રાજ્યમાં આગની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં મોટા રીંગણિયાણા ગામે રહેણાંક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી। રાજુલા પાલિકાના ફાયર વિભાગના વાહનો શોભાના ગાંઠિયા સમાન બન્યા। રાજુલા ફાયર વિભાગની ગાડીઓ મોડી પહોંચી અને ગામ લોકોએ જાતે જ આગ પર પાણીનો છંટકાવ કરવો પડ્યો। રાજુલા તાલુકાના મોટા રીંગણિયાણા ગામમાં વલ્લભભાઈ મોહનભાઈ પીઠડિયાના મકાનમાં અચાનક આગ લાગી ગઈ। ઘરના સભ્યોમાં કોઈ બીમાર હોવાથી સારવાર માટે તેઓ અમદાવાદ ગયા હતા। જ્યારે તેઓ સારવાર કરાવી ઘરે પરત ફર્યા તો જોયું કે ઘર આગ લાગવાથી ઘરની અંદરનો તમામ માલ સામાન બળીને ખાખ થઈ ગયો। મકાન માલિકને મોટા પાયે નુકસાન થયું। જો કે આ આગ કઈ રીતે લાગી તે જાણવા મળેલ નથી। આગના સમાચાર ગામના સરપંચ કલ્યાણભાઈ અને ઉપસરપંચ મુકેશભાઈને થતા તેઓ અન્ય 300 જેટલા ગ્રામજનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા। ગામ લોકોએ જાતે જ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે આજુબાજુમાંથી પાણી લાવીને તેના પર છંટકાવ કર્યો। ત્યારબાદ પણ આગ કાબૂમાં ન આવતા ગામ લોકોએ રાજુલા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને રાજુલાથી વિભાગની ગાડીઓ ગામમાં દોડી આવી હતી અને ત્યારબાદ ફાયર વિભાગે આગને કાબૂમાં લીધી। પરંતુ ફાયર વિભાગની ગાડીઓ ખૂબ મોડી આવી જેથી મકાન માલિકને મોટું નુકસાન થયું। જાણવા મળતી વિગત મુજબ મકાન માલિકને લાખો રૂપિયાની નુકસાની થઈ છે, જેમાં મકાનની અંદર રહેલ તમામ માલ મિલકત અને રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ। મળતી માહિતી મુજબ રાજુલા નગરપાલિકામાં ફાયર વિભાગની કામગીરી સામે લોકોમાં અનેક સવાલ ઉભા થયા છે। રાજુલા નગરપાલિકાના સત્તાધીશો આ ફાયર વિભાગની કામગીરી પ્રત્યે યોગ્ય ધ્યાન આપે તેવું હવે લોકો કહી રહ્યા છે। મારું ગામ મોટા રીંગણિયાળા છે। નામ મારું કલ્યાણભાઈ જીવરાજભાઈ। અત્યારે શું ઘટના બની હતી અહીંયા? અટાણે વલ્લભભાઈની દરજીનું મકાન અમે 300 જણા ભેગા થઈ ગયા છે અને આગ બુંજવવા હાટું મોટરથી ચાલુ કરી અને થોડુંક બુંજવી દીધું। પછી ફાયર બ્રિગેડને અમે ફોન કર્યો એટલે એ ગાડી આવી અને જે બાકીનું જે જગતું હતું એ પછી ફાયર બ્રિગેડે ઠારી બુંજવી દીધું। દાદા કેટલું નુકસાન છે અંદાજે? અંદાજે નુકસાન તો લાખો રૂપિયા ઉપર છે। એનો રોકડ રૂપિયા હતું, હોનું હતું। અને દાદા કોઈ વ્યક્તિને તો જાનહાનિ નથી થઈ ને? નહીં, વ્યક્તિ કોઈ જાનહાનિ થઈ નથી। હમી હાજ હતી એટલે એ વ્યક્તિ બારો નીકળી ગયા ભાઈ આગ મળી બુંજાવા લાગવા એટલે તરત ગામના બધા 300-400 જણા ભેગા થઈ ગયા અને મોટર ચાલુ કરી દીધી।